સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કિરણ ચોક રોડ પર વોર્ડ નંબર 17ના મધ્યસ્થ કાર્યાલયે ગ્રુપ મીટિંગ કરી હતી। 26મી એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થનાર છે અને ચૂંટણીનો પ્રચાર પડધમ શુક્રવારે સાંજે શાંત થતા હવે ગ્રુપ મીટિંગો શરૂ થઈ ગઈ છે। ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં કિરણ ચોક રોડ પર આવેલ યોગી ચોક પાસે મધ્યસ્થ કાર્યાલય ખાતે ગ્રુપ મીટિંગ કરી હતી અને કાર્યકરોને મતદાનના દિવસે કઈ રીતે કામગીરી કરવી તે અંગે માહિતી આપી। લઈ જાય, કોઈ સોસાયટીની સ્વચ્છતા કરાવે, કોઈ સોસાયટીમાં બાળકોની ચિંતા કરે, આ બધા સારા કામો કરવાવાળા લોકો હોય। પણ દરેક સોસાયટીમાં 50 સારું કામ કરતા હોય તો 2/14 મળે કે નહીં, એ બધા જ કામને રોકવા આવે। જેની સોસાયટીમાં ના હોય એ મને કહે કે મારી સોસાયટીમાં 1/14 નથી। પણ હવે મને કહો તમે તો સોસાયટીમાં 14 હોય, આપણા સમાજમાં 14 હોય જ કે નથી હોતી? જ્ઞાતિમાં હોય કે નહીં? પરિવારમાં 5 ભાઈ હોય એમાંથી બી 1/14 નીકળે કે ના નીકળે? તો આ રાજનીતિમાં 1/14 ના નીકળે? હે? તો એ 14 ને સીધું કરવાનું કામ તમે અમને સોંપ્યું છે, થઈ જશે, ચિંતા નહીં કરતા। તો આપ સૌ લોકો કાલે મતદાનના દિવસે આપણા વિસ્તારના હિતમાં, આપણા રાજ્યના હિતમાં વધુમાં વધુ મતદાન કઈ રીતે થઈ શકે તેની ચિંતા આપ સૌ લોકો સાથે મળીને કરશો તેવો મને 100% વિશ્વાસ છે। અને ઐતિહાસિક જીતની યાત્રા જયારે નીકળે ત્યારે મને ને પરેશભાઈને બી જરૂરથી બોલાવજો, કારણ કે હું તો આવવાનો છું। તમને બધાને આભાર માનવા, તમને બધાને અભિનંદન આપવા અને દિલથી ગલે લગાડવા માટે 28મી તારીખે તમારી પાસે જરૂરથી આવીશ। આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।